રાજ. રાજભાઈ કઈ જગ્યાએ રહ્યો છો તમે? અમે પૂણા ગામથી આવ્યો છીએ. પૂણા ગામ. અહીંયા તું ક્યારે આવેલો? મહિનો 1.5 મહિનો પહેલા. તને શું તકલીફ હતી? મને ગળામાં કાંકરા મોટા હતા અને કોઈ વાતે શરદી નહોતી જાતી. બીજું શું થતું? બીજું આમ ગળામાં દુખતું, આમ ક્યારેક આમ સોય ચૂકતી હોય ને એવું લાગતું. પણ અહીંયા આવ્યો 3 દિવસ પોઈન્ટ કરાવ્યા ને એટલે સારું થઈ ગયું. હાવ ક્યારે સારું થયું હતું તને? પોઈન્ટ કરાવી લીધા પછી તે ત્યારે જ તે. અને કેટલો ટાઈમ થયો? હું પોઈન્ટ કરાવ્યા ને 1.5 મહિનો થઈ ગયો. તે પછી કઈ નવું થયું કે અત્યારે સારું જ છે? હાવ કમ્પ્લીટ. કોઈ પણ વસ્તુ ખાવ તો કઈ થતું તો નથી. અત્યારે કોને મળવા આવ્યો હતો અહીંયા? અત્યારે તો હું ખાલી આ ભાઈને મળવા આવ્યો હતો અને આ મારો ભાઈ છે ને એને પોઈન્ટ કરાવવાનો હતો અહીંયા. આ મારો ભાઈ છે ને પોઈન્ટ કરાવવાના હતા ને એટલે હું આને હારે આવ્યો. બીજા પેશન્ટ ને લઈને આવ્યો એમ ને? શું નામ છે આનું? તો આ છે રેલવે સ્ટેશન નું ગરનાળું. સિટી માંથી વરાછામાં પ્રવેશ કરો ને એટલે સામે જ વિજી સેલ્સ ની દુકાન દેખાય. આ ડીજે સાઉન્ડ ની પહેલી જ દુકાન છે. અહીંયા અંદર આવો ને એટલે તમને આ બધા શરદી, એલર્જી, ઉધરસ, દમ, અસ્થમાના દર્દીઓ જોવા મળશે. અને અહીંયા ખાલી પોઈન્ટ કરી આપે ને સારું થઈ જાય છે. કોઈ પણ પ્રકારની દવા આપતા નથી મારા વાલા.